દોસ્તો, આ છે પોરબંદરના રાજા મહારાજાઓના મહેલ છે. તે અત્યારે ઘણા મહેલો કોલેજ નિશાળોમાં ડેવલપ થયા છે અને આ મહેલ રાજા ભાવસિંહજીએ બનાવેલો છે. અને તે સમયમાં અહીંયા એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા નિર્ણયો અગત્યના રાજકારણના અથવા રાજનીતિના નિર્ણયો અહીંયા મિટિંગ કરી અને લેવામાં આવતા. અને આ રાજા મહારાજાના જમાનાના મહેલો અને મકાનો છે તે પોરબંદરમાં આજે પણ અડીખમ ઊભા છે. આ મહેલો અતિ સુંદર દેખાવ રંગરૂપથી બનેલા છે અને ઘોડા પથ્થરથી બનેલા આ મકાનો બધા હજી અડીખમ ઊભા છે. અને આ રાજા ભાવસિંહજીએ બનાવેલું અને આજે અત્યારે એ નિશાળમાં ડેવલપ થયું હતું અને નિશાળમાંથી ડેવલપ થયા પછી અત્યારે બંધ છે આ કે ત્યાં અત્યારે કોઈ આવડ જવડ થતી નથી. અને આ મહેલની જુઓ તમે અત્યારે એકદમ ઘરણા જેવો સુંદર મહેલ અને આજે ઝાડી ઝાખરાની વચમાં ઊભેલો છે આ મહેલ. અને અંદર પરમિશન નથી જવાની કેમ કે ત્યાં ગેટ બંધ છે. એટલે આપણે બહારથી હું તમને લોકોને બતાવું છું કે આ નવયુગ વિદ્યાલયની બાજુમાં જ છે આ મહેલ કે તે નિશાળમાં ડેવલપ થયો હતો આજથી 97-98 અને આસપાસના સમયમાં અહીંયા નિશાળે કોલેજ ભણવા આવતા. 97-98ની આસપાસની ચાલમાં જ્યારે હું નાનો હતો ને નવયુગ વિદ્યાલયમાં ભણવા જતો ત્યારે આ નિશાળ ચાલુ હતી. ભાવસિંહજી સ્કૂલ કહેવાતી આને. અને રાજાજીએ આપેલા જે મહેલો અને બધા ડોનેશન નિશાળમાં ભરેલા છે અને દાન કરેલા છે તે તેના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે. અને આ નવયુગ વિદ્યાલય એ પણ એટલું જ જૂનું છે કે ઘોડા પથ્થરથી આખું બાંધકામ આનું કરવામાં આવેલું છે. અને આ સામેની જુઓ તમે આ મહેલના અમુક અંશો આ ઝાડીઓને વચમાંથી દેખાય છે અને બાકીની તો દિવાલ છે આખી. એટલે અહીંયા રાજા ભાવસિંહજીનો આ મહેલ હતો અને તે અત્યારે બંધ છે હાલત અને અંદર જવાની પરમિશન નથી. એટલે હું બહાર બતાવું છું અને કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો. તો પાછા નવા બ્લોગમાં મળશું અને રાજા રજવાડાની અનેક વાતો અને અનેક મહેલોના આપણે નિહાળશું. તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો આ એમનો સિમ્બોલ છે. જેટલા આપણા ને આ રાજા રજવાડાઓએ બનાવેલા મંદિરો છે એ પણ હું તમને બતાવું છું કે આ હનુમાનજી મહારાજનું મંદિર છે તે પણ રાજાજીએ જ તે સમયમાં બનાવ્યું હતું. અને હજી પણ એની નક્કાશી, એની ડિઝાઇન અને એની કોતરકામ જોઈએ છે તો એમ થાય છે કે ના, હજી પણ યથાવત એવું ને એવું છે. એટલે આ હનુમાનજી મહારાજનું મંદિર છે અને જેઠવા રાજા બધા હનુમાનજી મહારાજના વંશજ છે એટલે એવું માનવામાં આવે. અને ઘણા વ્લોગમાં કીધેલું છે, મેં સાંભળેલું છે. એટલે જુઓ તમે હનુમાનજી મહારાજનું મંદિર પણ અહીંયા બનાવેલું છે કેમ કે હનુમાનજી મહારાજના વંશજ છે આ જેઠવા રાજપૂત. અને આ મંદિર જુઓ તમે એકદમ ખૂબસૂરતી અને ખૂબસૂરત. પોરબંદરમાં અનેક એવા રાજા મહારાજાઓ બનાવેલા જમાનાના મંદિરો યથાવત છે. આપણે નેક્સ્ટ બ્લોકમાં પાછા નિહાળશું આખું. અત્યારે હું તમને આ બતાવું છું. આ મંદિર કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો.